સહયોગી કેટલોગિંગ, કોઓપરેટિવ કેટલોગિંગ. અર્થ: સહયોગી કેટલોગિંગ એટલે ઘણા પુસ્તકાલયો મળીને સહયોગી રીતે કેટલોગિંગનું કાર્ય કરે અને પોતપોતાના કેટલોગિંગ રેકોર્ડ્સ એકબીજા સાથે વહેંચે. સરળ શબ્દોમાં જોઈએ તો એક પુસ્તકનું કેટલોગિંગ એક લાઇબ્રેરી કરે અને તે માહિતી બધી જ સહયોગી લાઇબ્રેરીઓ ઉપયોગ કરે. ઉદ્દેશ્ય જોઈએ તો ડુપ્લિકેશન ટાળવું, એક જ પુસ્તકનું વારંવાર કેટલોગિંગ ન થાય. બીજું છે સમય અને શ્રમની બચત, તેમાં દરેક લાઇબ્રેરીને અલગથી કામ ન કરવું પડે. એકરૂપતા લાવી બધા પુસ્તકાલયો માટે સમાન કેટલોગ એન્ટ્રીઝ ઉપલબ્ધ રહે. સહકાર પ્રોત્સાહિત કરવો, પુસ્તકાલયો વચ્ચે રિસોર્સ શેરિંગ વધે છે. જ્ઞાન અને અનુભવ વહેંચવો, વિવિધ લાઇબ્રેરીના નિષ્ણાતો સાથે મળીને કામ કરે છે. આર્થિક બચત, તો કેટલોગિંગ માટે ઓછા ખર્ચે વધુ કામ થાય છે. લાભો જોઈએ તો સમયની બચત, એક જ પુસ્તકનું કેટલોગિંગ એકવાર થાય અને બધે જ વપરાય છે. ખર્ચમાં ઘટાડો, તો સ્ટાફ અને સામગ્રીનો બિનજરૂરી ખર્ચ ટળે છે. એકરૂપતા, એન્ટ્રી સ્ટાન્ડર્ડાઇઝ હોવાથી લાઇબ્રેરીમાં કન્સિસ્ટન્સી રહે છે. ગુણવત્તા સુધરે, તો નિષ્ણાતો દ્વારા મળીને બનાવેલા રેકોર્ડ્સ. સહયોગી ભાવના, પુસ્તકાલયો વચ્ચે સહકાર વધે છે. યુનિયન કેટલોગ બનવામાં મદદરૂપ, ઘણી લાઇબ્રેરીના રેકોર્ડ્સ મળીને એક મોટું સંકલન બને છે. ગેરલાભો જોઈએ તો સંયોજનમાં મુશ્કેલી, વિવિધ લાઇબ્રેરી વચ્ચે સુમેળ સાધવો કઠિન છે. માપદંડનો અભાવ, બધા પુસ્તકાલયો એક સરખા નિયમો ન અપનાવે તો એન્ટ્રીમાં ફરક રહે છે. ટેકનોલોજીકલ પડકાર, સોફ્ટવેર, માર્ક સ્ટાન્ડર્ડ, મેટાડેટા ફોર્મેટમાં તફાવત. ભાષા તથા વિષયની સમસ્યા, તો દરેક પ્રદેશની ભાષા કે વિશિષ્ટ વિષય માટે રેકોર્ડ ઉપલબ્ધ ન હોય. ઝડપમાં વિલંબ, એક પુસ્તકનું કેટલોગિંગ બીજા લાઇબ્રેરી પરથી મેળવવામાં વિલંબ થઈ શકે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, શેર્ડ કેટલોગિંગ પ્રોગ્રામ, ઓસીએલસી, વર્લ્ડ કેટ, ઇમ્પ્લિમેન્ટ, યુનિયન કેટલોગ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી, ડેલનેટ, સહયોગી કેટલોગિંગ અને રિસોર્સ શેરિંગ. નિષ્કર્ષ જોઈએ તો કોઓપરેટિવ કેટલોગિંગ એ આધુનિક પુસ્તકાલય સેવાઓમાં મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. તે સમય, શ્રમ અને ખર્ચ બચાવે છે, એન્ટ્રીમાં એકરૂપતા લાવે છે અને યુનિયન કેટલોગ બનાવવા મદદરૂપ બને છે. જોકે તેમાં સંયોજન, માપદંડ અને ટેકનોલોજીકલ પડકારો છે, જે દૂર કરવામાં આવે તો સિસ્ટમ અત્યંત સફળ બની શકે છે.